જય શ્રી કુતરમાં સીતારામ. જો 5:30 થયા ને શાહ નમી ને શાહ કર્યું ને દીવા કર્યા. અમારે સવારે સાંજે 2 ટાણા ધૂપ દીવા થાય. સવારે વહેલા કરે એ વટાણમાં હે ને થોડી ટાઈટ લાગે ને આ જો મીંદડી આવી ત્યાં જુતી ઘરમાંથી આગળ અવાજ થયો ને તે બાર આવે એ વાગણી બાર વહી જાય દૂધ ને કે નહીં આવી. હાથ વાગ્યા ને સવારમાં કંઈક આવું હોય અમારે પછી આ બધું ભેગું કરે ક્લીન થાય. પાણી થતા હોય ધોવાતા હોય ને બદલાવાતા હોય ને એવું બધું હોય અટાણામાં સવારમાં. હમણાં સાર આવે ને તે સાર વધારે ઓલી થાય ફેલાય તેવા હાટું જરીક વધારે ઓલું હોય એ વાણી બધાને ભેગા કરી હું ઢોર પાણી થાય ને ચા આટામાં ઉગાડવા મસ્ત ને સારનું કૂસું હોય ને બહુ થાય ભેગી કરવી થોડીક અઘરી હોય. આખા કિલ્લામાં ઉડે જાય બીજું કૂસું હોય ને એટલો ન ઉડે. તારે ખાઈ જાય એ ગઈ 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 કેટલી મોંમાં લઈ લીધી કંટાળી અમારે તાણે હા પૂછકાઈ બી નહીં પછી કંટાળું રૂપાનું કામ કરું એમ હે ને અમારે વાંદા નાખવાના હે ને વારવાનું હે ને આજ એટલે કપડે રાખી જાઓ ને કે આખા આખા લુગડા સાવે નાખી ને મારે ને વધારે ફેવરેટ પાડિયા મારી શકે કે આ જેમ કેવું ને તે દૂધ હું જ ઉછેરું દૂધ ને સાઈને પીવડાવતી તોય પી મળશે મારા જ લુગડા બગાડી નાખે. અને ઓલી હે ને એ આ હારી આપી ડેન્જર બહુ છે એવું હાટું બહુ એમ ન ઓલું કરે એવું વારવાનું ખામ ધો ને પછી વારવાનું સ્ટાર્ટ કરી આજ જરીક મોડું થયું વારે ને પછી વાંદાનું પ્રોસેસ ચાલુ કરી એટલા ઠામ હે ને મારે ધોવાના છે. સાપ્યું ને સાપ્યું અટાણમાં હે ને બોલવાનું મોન વ્રત હોય અને જો આણી અટાણમાં ખીચડી જડા ગઈ થોડીક ઉડાડીને થોડીક ખાઈ ગઈ હવેથી પર ખા ને આ ગરવાળું પાણી પીએ. ને આ ભેગા થયા વાહિંદા વારવાનું બાકી છે જે એ પછી આખણી વાર્યું થોડુંક ઠામ ને એવું બધું કામ કરે. માથા મારે ને માથું ત્યાં ઓલામું રેવા જ ન દે એક કઈ બી કાથરોટ ને લેતી જાય ને પગમાં ભાંગે નાખી જા જરીક મોડું થાય ને તો ભાંગે તો નાખી થોડી ઘણી તો ને આ બધું પછી વરા હે ને ઓલી કોઈ ઢારી આમ પીવું હોય ઢાર્યું નતો ટાણ વારવાનું એના બપોર પછીનું કામ હોય આ હવાનું હોય ને આ 2 પીવું ગરવાળું પાણી આજે બાકી છે આ કરેલ ને આ પર મારા હાહુ ને રાઈસી સાપીએ હજુ 8 વાગ્યાનો 7:30 થયો 7:30 ના માથે થોડીક થઈ હા આજ વેલો. સાડા 8 વાગ્યા ને હે ને મારે વારું ઓલી સાઈડનું ફરી વરાઈ ગયું આ સાઈડનું રહ્યું વાંદાનું ભાઈ વારવાનું ભીહું બદલાવી ગઈ વારનું હલબ લાગી ને હારમણો લઈ લીધું ને હારમણો હે ને કહાઈ ગયો તે હે ને થોડીક વાર લાગે કે મોટો હારમણો ને તો કઈ ગવાને જાય પાછીલા વારવાણી તો હલબા લાગે
તે હવે નાથી એટલું ખાલી અથાણી જ વાળો રહ્યું, બાકી ફરી વરાઈ ગયું હતી. પૂણા 9 થાય ને ત્યાં વાલે પછી વાહિંદાની પ્રોસેસ વારમાં વાર વધારે લાગે, વાહિંદામાં એટલી વાર ન લાગે. 15 મિનિટ વાહિંદા થાય, જો હળદર નાખીએ નહીં તો તે ફટાફટ વાને પછી વાહિંદા નાખે 9 થાય તો મારું કામ કમ્પ્લીટ વાહિંદાનું થઈ જાય. બીજું તો જ બાકી છે. હા ને આજનો દિન એવો શાક હે તે દૂધો કાકો આવ્યો વાટો. હમણાં 2 દી થયા નહોતા આવતા, કે એને વાટતા હતા એવા હતું ને અમારા આજ શાકનો વાટ પૂરો થઈ જાય. જો 10 વાગ્યાની લુગડા ધોવા લીધા. હમણાં 10 થઈ જાય લુગડા ધોવા લઈએ ને તો મોડું થઈ જાય. એક હમણાં હે ને ટાઈમ ઘટે યારો હે ને પીવા તરત સાંજ બપોર થઈ જાય ને સાંજે તરત થઈ જાય. થોડુંક મોડેરું થઈ જાય હમણાં લુગડા ધોવા ન કે તો ગલા ધોવા નાખે ને પાછું ભેગું મારું વાટ હાલે એવા હતું. ને આજ તો લગભગ જવાર વઢાઈ જાય કે બીજી થોડીક અમારે લીલી રાખવી હતી હું હાટું એવા હાટું આજ વઢાઈ જાય. પાછો દીદો કાકો આવ્યા એને વઢાઈ ગઈ હતી. ને આંબો હે ને મોટો બધો થયો મને કે વ્યો જાય પણ વાંધો ના આવે. ગોઠણીનો આંબો હે કીવોક થાય ને એ જોવાનું હે. ને ઓલી સાઈડ તમે રોપ નાખ્યા હતા, આ ગોઠણીનો આંબો હે. ને બોળીને દાળ આકોરા વહી ગઈ દાળ ઉપર આંબાના. ને આમાં મોકોડા બહુ હોય બોવડીમાં, જા કેવા ઝીણા 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 ઝીણા. ને હમણાં હે ને ટાઈમ ઘટે કે અમારે વાત ભેગું હાલે ને વિડીયો શૂટિંગ થઈ ગયેલો હોય ને તો એ પણ એડિટિંગ કરવાનો કારક ટાઈમ ન જડે તે કારક વિડીયો અપલોડ નથી કરતી. બાકી તો ટાઈમ હોય એટલે હું એડિટિંગ કરીને અપલોડ કરી દઈએ. હમણાં 2 દી થયાનો મારો વિડીયો નથી આવ્યો કે 2 દી થયાનો ટાઈમ જ નહોતો જડે. વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહોતો જડે તે પાછો આજથી વર્ષ સ્ટાર્ટિંગ કરી. ને મંજુફ્રી શા કર્યું ને 10 વાગ્યા ને ઓલી સાઈડ સાર માટે બધા ના 2 વાગે એવું કામ કર્યું ને તે ઓલી કોર અડધેથી ઓલી કોરા વાટવાની બે અડધી લગ્ન કામ કરેલા ને તેવા હાટ. 10 વાગ્યાની હે ને ગવાને ક્યાંક વઘાર નાખ્યું. મંજુફ્રી વીણવા લાગ્યા તો વીણવાઈ ગયા. તેમાં હું નાખી દે પાણી 2 ગ્લાસ પાણીવાળું ગવાને ક્યાંક કરીએ. પાણીવાળું મજા આવે ખાવાની. અમારા ઘરમાં ને બધું ક્યાંક રખાવાળું વધારે પૂરતું થાય, બધાને રખાવાળું ભાવે વાળે. તેલમાં 5 મિનિટ આવીને ચડવા દે પછી પાણી નાખી દે. આ છે ને અમારા ગામમાં સંત દેવા ભગતની તિથિ છે. જાય સોપડી છે દેવા ભગતની. અમારા ગામમાં છે ને તિથિ ઉજવાય કાર્તિક સરોજ ભગતની સોપડી છે ને આમાં છે ને દેવા ભગતનું આખું જીવન ચરિત્ર છે લખેલું. આખી સોપડી છે અને મારા હાવું હોય ને વાંચે જાય ટાઈમ જોડે નહીં તારા સોપડી આમ અલગ છે એના વિશે લખેલું. જો હે ને આ ફોટો રાખ્યો દેવા ભગતનો ના દીવો કરી. અમારા ગામમાં ને બધા આ જોશે દેવા ભગત નથી. ને અમારા ગામને ઉપર જોરદાર નીચમાં આવે છે એના દેવા ભગતની મૂર્તિ ના રહેતા ને રામધૂમને બોલતા ને અખંડ રામધૂમ રાખે 16 કલાકની અમારા ગામમાં. ને ગામના માણસની મલક આવે, બહારના પણ આવે ને બાઈઓ બધા સાહિત્ય બોલવા. ઉપર બધા નેરામણ હોય ને હાજે વ્યારાનું હોય.
લખ 84 માં બહુ દિન ભટક્યા ઘડી ઘડી પશુઓ અવતારો ગુરુદેવ સ્વરૂપાનંદ બાબુ લખ 84